વડોદરા ઝોન 1 હેઠળ આવતા 7 પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરવામાં આવેલા ₹59 લાખની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। ગાંધીના ગુજરાત તરીકે ઓળખાતા ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કાયદો કડક રીતે અમલમાં છે, ત્યારે ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ રોકવા માટે પોલીસ તંત્ર સતત કાર્યરત છે। આ જ ક્રમમાં વડોદરા ઝોન 1 હેઠળ આવતા 7 પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરવામાં આવેલા ₹59 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો આજરોજ જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો। આ દારૂનો જથ્થો, જેમાં મોટાભાગે વિદેશી દારૂનો સમાવેશ થતો હતો, તે છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા વિવિધ દરોડા અને કાર્યવાહી દરમિયાન પકડવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં ઝોન 1 હેઠળના પોલીસ સ્ટેશનો જેવા કે સયાજીગંજ, ફતેગંજ, છાણી, લક્ષ્મીપુરા, ગોરવા, નંદેસરી અને જવાહરનગર ઝોન 1માં આવતા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે। આ તમામ કેસોમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ નામદાર અદાલતના આદેશ અનુસાર આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આ દારૂની નાશ કરવાની પ્રક્રિયા પોલીસના ઉચ્ચ અધિકારી અને એસડીએમની હાજરીમાં કરવામાં આવી હતી। ટોટલ ઝોન 1 વિસ્તારના 7 પોલીસ સ્ટેશનના 59 લાખના દારૂનો નિકાલ છે, જે 8 મહિનાનો જે રેડ દરમિયાન પકડાયેલો દારૂ છે એનો કોટરાહે હુકમ મળી જતા મહેરબાન સીપી સાહેબ અને કલેક્ટર સાહેબની સૂચનાથી કરવામાં આવેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।